जय हिंद मित्रों, स्वागत है एक नवी माहिती नवा विडियोनी अंदर। मित्रों बात करिए तो पोलीस कोन्स्टेबल और पीएसआई भर्ती ने ध्यान में राखीने एक महत्वना समाचार सामे आव्या छे। जे आ मित्रों पोलीस भर्ती अंदर फिजिकल परीक्षा पहला लेवामां आवशे अने हसमुख पटेल साहेब द्वारा कहेवामां आवेलुं हतुं के फिजिकल परीक्षा छे ते ચોમાસું पूर्ण थता तरत ज लेवामां आवशे। आ वातने ध्यान में राखीने एक महत्वना समाचार छे। ज्यां मित्रों बात करिए तो कुल 12,000 जेटली पोलीस कोन्स्टेबल અને 472 જેટલી પીએસઆઈ જગ્યા માટે આવી રીતે કુલ 12,472 જેટલી જગ્યા માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલી હતી, જે લગભગ 13 થી 14 લાખ જેટલા ઓનલાઈન ફોર્મ ભરાઈ ચૂક્યા છે। જે આ મિત્રો 12,472 જેટલી જગ્યાઓ માટે 13 થી 14 લાખ જેટલી અરજીઓ આવી ગઈ છે। અને આઈપીએસ હસમુખ પટેલ સાહેબ દ્વારા એવું પણ કહેવામાં આવેલું હતું કે ઓગસ્ટ મહિનાની અંદર ફરી વખત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવશે। જે વિદ્યાર્થી મિત્રોને 12મું કમ્પ્લીટ થયું હોય અથવા તો કોલેજનું 3જું વર્ષ કમ્પ્લીટ થયું હોય તેવા ઉમેદવાર મિત્રોનું રિઝલ્ટ આવી ગયા પછી તે પણ આ ભરતીની અંદર ભાગ લઈ શકે। તેટલા માટે થઈને ઓગસ્ટ મહિનાની અંદર ફરી વખત પોર્ટલ છે તે ખુલ્લું મૂકવામાં આવશે। તો ઓગસ્ટ મહિનાની અંદર પણ ફરી વખત ફોર્મ ભરાશે। તો કુલ ફોર્મ લગભગ જોવા જઈએ તો 14 થી 15 લાખ જેટલા ફોર્મ થઈ શકે છે। તો આ તરીકે દરેક ઉમેદવાર મિત્રોને સૌથી પહેલાં ફિઝિકલ માટે બોલાવવામાં આવશે અને જે ઉમેદવાર મિત્રો ફિઝિકલ પૂરું કરશે તેવા દરેક ઉમેદવાર મિત્રોને લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવશે। તો ફિઝિકલ પરીક્ષાને ધ્યાનમાં રાખીને એક મહત્ત્વના સમાચાર છે જે આપણે આગળ જોઈએ। તેમાં જોઈએ તો તમે અહીંયા જોઈ શકો છો દીપક રાજાણી સાહેબ છે તેને ગઈકાલે સાંજે એક અપડેટ આપેલી હતી કે 12,000 લોકરક્ષક અને 500 જેટલી પીએસઆઈની જે શારીરિક લાયકાતની પરીક્ષા છે તે ચોમાસા બાદ ત્વરિત થશે અને ત્યારબાદ જ લેખિત પરીક્ષાનું આયોજન થશે। જ્યાં મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે 12,472 જેટલી જગ્યાઓ માટે જે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલી છે તેવા દરેક ઉમેદવાર મિત્રોની ફિઝિકલ પરીક્ષા જે ગ્રાઉન્ડ છે તે ચોમાસા પછી તરત જ લેવામાં આવી શકે છે અને ગ્રાઉન્ડમાં પાસ થાય તેવા જ ઉમેદવાર મિત્રોને લેખિત પરીક્ષાનું પણ આયોજન થશે। ભરતીમાં છેતરાતા લોકોથી સાવધાન રહેવું એવી પણ અહીંયા અપીલ કરે છે કે 5 કિલોમીટર દોડનું આયોજન થશે અને પોલીસ ભરતી બોર્ડના ચેરમેન શ્રી હસમુખ પટેલ સાહેબે સુરતની અંદર એક બેઠકમાં જાહેરાત કરી હતી। જે આ મિત્રો હસમુખ પટેલ સાહેબ દ્વારા આ ભરતીનું આયોજન છે અને હસમુખ પટેલ સાહેબ જ આ ભરતીને છેક લગન સંભાળવાના છે। તો જે સમય આપ્યો તે સમય સુધીમાં તે ગ્રાઉન્ડ લગભગ કમ્પ્લીટ કરી લેશે। ચોમાસું પૂર્ણ થયા બાદ તરત જ ગ્રાઉન્ડ શરૂ કરી દેશે। તો ઘણા ખરા ઉમેદવાર મિત્રોએ હજી રનિંગ ચાલુ નહીં કર્યું હોય કે હજી વરસાદ છે તો કઈ રીતે રનિંગ કરવું, તો આવી વાત ન જુઓ। શરૂ વરસાદે બની શકે કે તમે રોડ પર પણ રનિંગ કરી શકો છો। રનિંગ કમ્પ્લીટ કરો કારણ કે 5 કિલોમીટર છે, ખાલી માર્ક નીકળ્યા છે, મિનિટ ઇન ઇચ છે, 25 મિનિટ તમને આપે જ છે। જો તમારે લેખિત પરીક્ષામાં ભાગ લેવો હોય, પરીક્ષાની અંદર સફળ થવું હોય તો સૌથી પહેલાં તમારે ગ્રાઉન્ડ છે તે 25 મિનિટની અંદર કમ્પલસરી પૂર્ણ કરવાનું રહેશે। જો તમને અહીંયા માર્ક ના મળે પણ તમારે 25 મિનિટની અંદર પૂર્ણ કરવું ફરજિયાત રહેશે। જ્યાં મિત્રો જો હજી સુધી તમે પણ ગ્રાઉન્ડ શરૂ ન કર્યું હોય તો ગ્રાઉન્ડ ખાસ કરીને શરૂ કરી દેજો કારણ કે હસમુખ પટેલ સાહેબ દ્વારા ભરતી લેવામાં આવે છે એટલે ચોમાસા બાદ ત્વરિત જ આ ગ્રાઉન્ડ શરૂ કરી દેવામાં આવી શકે છે। એટલે બની શકે કે તમને ચોમાસા પછી જરા પણ ટાઈમ ના મળે। જે હા મિત્રો પોલીસ કોન્સ્ટેબલને લગતી એક મહત્ત્વની અપડેટ હતી જે વિડીયોની અંદર આપણે વિગતવાર જોઈ। આવી નવી માહિતી જોતા રહેવા માટે હમણાં ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો।